ધંધુકામાં ધર્મેશ ભરવાડની જેમણે હત્યા કરી હતી એમના ઘરે એટલે કે જે આરોપીઓ છે એમના ઘરે હવે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। પોલીસ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધંધુકામાંથી જે ધર્મેશ ભરવાડની હત્યાનો મામલો સામે આવ્યો ને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ભારે રોષ પણ જોવા મળ્યો હતો, પરંતુ હવે આ આખા કેસમાં પોલીસે ગઈકાલે આરોપીઓનો વરઘોડો નીકાળ્યો અને આજે જે આરોપીઓ છે એમના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે, ડિમોલેશન કરવામાં આવ્યું છે અને ખાસ કરી અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે અને ડિમોલેશનના દ્રશ્યો ઉપર પણ નજર કરી લઈએ। કાકા, અરે આવો, અરે નીચે ટાંકો છે। હાથ ધરવામાં આવશે અને કહી શકાય કે એ લોકોને કડક સંદેશ આપવા માટે પ્રશાસન દ્વારા આજે આ કામગીરી છે હાથ ધરવામાં આ બાજુ જો થાંભલે ચડાયો યુપીસીએલ પાવર સપ્લાય કરી જોઈ શકો છો હાલમાં એસડીએમ ડીએમ ચીફ ઓફિસર સહિત
હા 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 કંઈ વાંધો નહીં. ધર્મેશ ગમારાના આરોપીઓના ઘરના આજુબાજુના જો ગેરકાયદેસર દબાણ છે એ ચીફ ઓફિસર ધંધુકા દ્વારા આઈડેન્ટિફાઈ કરી લીધા છે અને કાયદેકીય પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા છે. એ આજે દૂર કરવામાં આવશે અને આ પછી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ધંધુકા અને નગરપાલિકા દ્વારા અહીંયા 4 મકાનોની દબાણ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવે છે અને આ જો છે તો આમાં બધા પ્રોસેસ પૂર્ણ થઈ ગયા છે અને કોર્ટના જો પ્રક્રિયા હતા આ પણ પૂર્ણ થઈ ગયા છે. તો આ અહીંયા આજ દૂર કરવામાં આવશે અને આ પછી ધંધુકા રેલવે સ્ટેશનથી ધંધુકા 4 રસ્તા સુધીના સ્ટેટ હાઈવેના મધ્યબિંદુથી 10 થી 12 મીટરના જો દબાણ છે આ દૂર કરવામાં આવશે અને આ પછી યુજીવીસીએલ ધંધુકા દ્વારા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોના ઘરે જો વીજ કનેક્શન હતા, ગેરકાયદેસર વીજ કનેક્શન હતા, આ પણ દૂર કરવામાં ઓલરેડી આવેલ છે અને આમાં જો છે એફઆઈઆર દાખલ કરવાની પ્રક્રિયા પણ પૂરું કરી દીધા છે. અને આ પછી છેલ્લે જો ધંધુકા વિસ્તારમાં આવી રીતે જેટલા ગેરકાયદેસર દબાણ છે એ દબાણ ભવિષ્યમાં દૂર કરવામાં આવશે અને આ જો દબાણ દૂર કરવાની કામગીરી છે અમારું આ ચાલુ રહેશે. તો જો છે આ ગેરકાયદેસર દબાણ જ્યાં છે ત્યાં લોકોના મારી અપીલ છે કે એ સ્વ અને પોતાની ખર્ચેથી દૂર કરી લે. અહીંયા 4 છે અને ધંધુકા બગોદરા રોડ ઉપર કુછ એક દબાણ છે અને કુછ એક દબાણ જો છે તો આરોપીઓના ગેરકાયદેસર દબાણ છે આ બધું દૂર કરવામાં આવશે. સર, જે ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે એ બંને કયા આરોપીઓ છે તેમના ઘરે ગેરકાયદેસર વીજ કનેક્શન અને એ માહિતી અત્યારે અમારા પાસે છે નહીં. એ ડિટેલ્ડ માહિતી છે. એ ડિટેલ માહિતી જો છે તો લેટર આપી દઈશું. સાહેબ, અંદાજિત કેટલા યુનિટ, કેટલા એકમો હશે જ્યાં આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે? કોઈ એક આંકડો કહી શકાય? અહીંયા જો છે ખાટકીવાસમાં 4 છે અને જો રોડ ઉપર છે અહીંયા લગભગ 5 થી 10 ઘરો છે, 5 થી 10 દુકાનો છે અને આ પછી જો આરોપીઓના કુછ એક ગેરકાયદેસર દબાણ છે આ દૂર કરવામાં આવશે. બંને આરોપીઓના જે ઘર છે તેના ઘરે આરોપીઓના ઘર છે તે ગેરકાયદેસર છે, કાયદેસર છે, તેને લઈને શું કાર્યવાહી? અને એ આમાં તપાસ ચાલુ છે અમારું અને થોડા ઘણા ગેરકાયદેસર છે અહીંયા આ દૂર કરવામાં આવશે. મેનિપ્યુલેશન किया गया है. ऐसे कर देते उल्टा कर देते एक मिनट सर, धंधुका में आज डिमोलेशन की प्रक्रिया हाथ करी है. कितने बंदोबस्त तैयार किया गया है, कितने पुलिस स्टाफ है? धंधुका पुलिस स्टेशन विस्तार में आज टोटल 2 लेयर में बंदोबस्त की स्कीम रखने में आई है. उसमें एक है तकेदारी बंदोबस्त जो पूरा एरिया कॉर्डन करके और ओवरऑल एरिया में रखा गया है और दूसरा है डिमोलिशन स्पेसिफिक बंदोबस्त जिसमें टोटल 4 टीम बनाई गई है और ब्रांच सहित 4 पीआई अधिकारी साथों साथ 50 मानसों का बंदोबस्त रखा गया है. टोटल कुल यहाँ पे 3 डीवाईएसपी, 11 पीएसआई, 18 पीएसआई, 11 पीआई तथा 400 થી 500 માણસોનો અત્યારે બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને अभी हमारे तरफ से मेडिकल और फायर की टीम भी यहाँ पे हाजिर रखी गई है. ड्रोन से पेट्रोलिंग चालू है और बाकी सारे मेजर्स के आगे कोई अनिश्चनीय बनाव न बने उसके लिए भी यहाँ पे पुलिस बंदोबस्त मदद में है. जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन द्वारा पूरी क्रिमिनल हिस्ट्री निकाल के जो प्रोसेस ख़त्म की गई है उसमें जो आरोपियों के नाम जिनको नोटिस देने में आए हैं उनके आज डिमोलिशन किया जा रहा है और उसमें पुलिस बंदोबस्त मदद में रखा है. अन्य जिलों से भी कोई टीम हमें बुलाई है मैडम यहाँ पे? अभी अन्य जिलों से टीम बुलाई गई है, रेंज से टीम बुलाई गई है और वो भी यहाँ बंदोबस्त में हाजिर है. અહીંયા જો વધુમાં વાત કરીએ અને ખાસ કરીને આરોપીઓને હવે શું સજા આપવામાં આવશે એના ઉપર પણ ક્યાંક ને ક્યાંક બધાની નજર છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આખા કેસમાં વધુ ઇન્વેસ્ટિગેશન માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટીની પણ રચના કરવામાં આવી શકે છે. અને વધુમાં જો ચર્ચા કરીએ તો પોલીસે 2 આરોપીઓ કે જે સમીર અને રિઝવાન છે એમની ધરપકડ કરી હતી અને એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી રહી છે. વધુમાં જો ચર્ચા કરીએ તો આખી બાબતને લઈ અને અનેક
અનેક જગ્યાએ હિન્દુ સંગઠનો દ્વારા આવેદનપત્રો પણ આપવામાં આવી રહ્યા છે અને ખાસ કરી અને કલાકારો પણ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા હતા. આપણે જોયું હતું કે દેવાયત ખવડ, હકાબા ગઢવી જેવા કલાકારોએ પણ આ આખા કેસમાં ન્યાયની માંગણી કરી હતી. પરિવાર દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે આખા કેસમાં ન્યાય મળે અને ખાસ કરી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી એ એમના પરિવારની મુલાકાતે જાય એવી પણ માંગણી કરવામાં આવી હતી. હવે જોવાનું રહેશે કે આખી બાબતમાં શું થાય છે અને ખાસ કરી અને આ જે ડિમોલેશન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.